નમસ્કાર સજ્જનો. તો સજ્જનો, આજે તારીખ 11 જુલાઈ અને શનિવાર હોવાથી માર્કેટ ક્લોઝ છે. ગયા અઠવાડિયામાં આપણે જો જોઈએ ને તો માર્કેટે એક ધીમી પરંતુ મક્કમ ચાલ પકડી હતી ઉપર જવા માટે. તેવામાં એક ઈરાન અમેરિકાના નવેસરથી યુદ્ધ ચાલુ થવાના સમાચારે આખો માહોલ બગાડી નાખ્યો અને માર્કેટને ઉપરના લેવલથી નીચે પટકાવી દીધું. તેમ છતાં બુધવારે આવેલા મોટા ઘટાડા પછી ગુરુવાર અને શુક્રવારે માર્કેટમાં થોડી રિકવરી આવી. હવે જો જુલાઈ મહિનાના આપણે એફઆઈઆઈના ડેટા જોઈએ ને તો ટોટલ 8 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ 3 દિવસ વેચવાલી કરી છે અને 5 દિવસ એફઆઈઆઈએ ખરીદી કરી છે. અને જો ઓવરઓલ જુલાઈ મહિનાઓ જોઈએ તો 4,572 કરોડની ખરીદીમાં એફઆઈઆઈ રહ્યા છે. હવે આમાં આપણે જો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કરીએ ને તો આપણે ત્યાં સામાન્યપણે એવું કહેવાય છે ને કે બોલવાનો સૂર અથવા ટોન બદલાયો છે. તેના જેવું જ કંઈક આ એફઆઈઆઈના સંદર્ભે દેખાઈ રહ્યું છે વર્તમાન સમયમાં. જુલાઈ મહિનાની તેઓની એક્ટિવિટી ઉપરથી એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં તેઓની નીતિ રીતિ અને દ્રષ્ટિકોણમાં અભિગમમાં કંઈક ફેરફાર અથવા ટ્વિસ્ટ આવ્યો હોય તેવું હવે લાગી રહ્યું છે. જુલાઈ મહિનાના આંકડા ઉપરથી તેવું દેખાઈ રહ્યું છે. હવે જો વાત કરીએ ડીઆઈઆઈની તો જુલાઈ મહિનામાં ડીઆઈઆઈએ પણ 2 દિવસ સેલિંગ કર્યું છે અને 6 દિવસ ખરીદી કરી છે. ટોટલ 11,265 કરોડની ખરીદીમાં આ ડીઆઈઆઈ પણ રહ્યા છે. હવે ગોલ્ડની જો વાત કરીએ તો મોટાભાગના એનાલિસ્ટો અને જાણકારોનું કહેવાનું એવું થાય છે કે વૈશ્વિક બજારમાં ગોલ્ડ બોટમ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે એવું વૈશ્વિક જાણકારો કહે છે. આ લેવલથી ઘટવાની શક્યતા નહિવત છે તેનું એક બીજું કારણ તેઓ એ પણ બતાવી રહ્યા છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોમાંથી મોટાભાગની બેન્કો લગાતાર ગોલ્ડ ખરીદી કરી રહ્યા છે. માટે રોકાણકારો માટે પણ ધીમે ધીમે ખરીદી કરવાનો આ બેસ્ટ સમય છે તેવું તેઓ કહી રહ્યા છે, જેઓ એનાલિસ્ટો અને જાણકારો છે. તો સજ્જનો, નમસ્કાર.